Recording in progress. સ્વરસ્વંદ્યા જગના રિહર્સલ થઈ ગયા પૂર્વે જે ડ્રામા આજ દેખો છો તે પાત્રો જ્યોતિ છે સર્વે દુઃખો સામા ઉભા રહીને જે દુઃખના ગાય ગાણાવો નિરર્થક ક્લેશ ઉપજાવે કશાઈ વાણી વાળાવો બિલીફો રોંગમાં ભળતા દુઃખોના વર્ણનો કરનાર બેયાની દુઃખ વધારીને કરે સોળ આની મન સંસાર યર્લી ઓફ રિલેટિવની ન જાણી તો જીવન છે ધૂળ વધુ ખેંચોથી તૂટે છે સુપરફ્લુઅસતા મૂળતસ લિમિટ છે બાહ્ય તકલીફની દુઃખોની શોધી લ્યો વ્યાખ્યા સીમા કર ભૌતિકી ચીજે છે નોર્મા પ્રીતિ સુખ વ્યાખ્યા ઉઘાડી આંખે આંખું છે જગતનું ભ્રાંતિનું ભૂસું હિતાહિત પાન વિનાનું ક્ષીરાગો દ્વેષિયજ્ઞસ્તુ તમે જ્યાં છો નહીં ત્યાં દુઃખ તમે છો ત્યાં છે કાયમ સુખ તમોને લાવે આત્મામાં કૃપા સિદ્ધ જ્ઞાની મૂળ પુરુષ તમોને લાવે આત્મામાં કૃપા સિદ્ધ જ્ઞાની મૂળ પુરુષ કૃપા સિદ્ધ જ્ઞાની મૂળ પુરુષ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા વ્યવહારનું સમાધાન અને કેમ કરીને આ વ્યવહારમાંથી છૂટાય એનો છેલ્લો રસ્તો એક જ્ઞાની પુરુષ છે. આ જગતના લોકોના પરિચયમાં રહ્યા અને એમની સમજણે રહ્યા એ બધી ફસામણ થઈ, ભટકામણ થઈ અને એ લોકોને છતે સુખે દુખી. એટલે આ સમય એવો છે કે આમ તેમ ગલીપચી કરીને નીકળી જવા જેવું છે. કારણ કે આ જગ્યા જ હવે ખરેખર કે ને સંસાર માટે લાયક નથી, પણ મોક્ષ માટે સારી છે. એટલે અહીંયાથી મોક્ષ માર્ગ દાદા ભગવાન થકી જે પ્રાપ્ત છે આજે તે લઈને જય કરીને નીકળી જવાનું છે. અને એના માટે શું કરવું એ બહુ સરસ સમજણ આપી છે કે હવે એ ભૂલ કરે બીજા એટલે કે સમજીને ચાલ્યા જાઓ. પણ આપણને દાદા થકી જે સમજણ મળી છે એના પરથી આપણને શું સમજાયું છે કે ભાઈ મારું કામ થયું છે, હવે લોકોનું કામ કેવી રીતે થાય. એટલે આપણે કહીએ
હું જેવી રીતે જગતને જોઉં છું એવી રીતે અસરો થાય છે. એટલે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ જે કીધી છે, અહીંયા જ્યારે હું જગતને નિર્દોષ જોઉં છું, નવ કલમોની ભાવના થાય છે, પ્રાત્માનું ચમકાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ન હો, એ આપણો આખો આદર્શ વ્યવહાર ખુલ્લો કરશે. હવે આપણે તપાસ કરવાની છે કે આ બધા નાના નાના સંજોગોમાં ક્યાં કમાન છટકી જાય છે, ક્યાં અસરો થાય છે, અને એ અસરો થાય ભલે ડિસ્ચાર્જ પરિણામ છે આપણે કહીએ છીએ, પણ એની સામે દાદાના સાધનો વાપરીને આપણે એ બધું ચોખ્ખું કરી દેવાનું છે, વાળી ચૂડીને મુક્ત થવાનું છે. એટલે આવા દાદા કોઈ દિવસ મળ્યા નથી. કયા ભગવાનને પૂછવા 24 તીર્થંકર ભગવાનનું ભેડું શરૂ તો ખરું, પણ ખરેખર બધા જ અવતારો દાદા ભગવાન પાસે દાદા પાસે પ્રગટ થયેલા છે. તો જેમને જે ભક્તિ કરવી હોય, જે જોઈતું હોય એ મળી શકે છે. કીધું કે તમે માંગતા ભૂલો, જાતે કરવા ના જશો, જાતે કરવા ગયેલા પ્રાપ્ત કરે છે, પણ સાથે સાથે જે અહંકાર અને ભ્રાંતિના ગુસ્સા જે બધા ભેગા થાય છે એ બહુ નુકસાન કરતા છે. એટલે અહીંયા કીધું છે બે આની સુખ માટે ચોડાની બંધન ઓરી લે છે. એટલે હવે આપણે એ ભૂલ નથી કરવી. આખા વ્યવહારની વાસ્તવિકતા દાદાએ સમજાવી દીધી છે. આપણે એમ લાગતું હતું લોહીના સંબંધ છે એટલે આમ નહીં થાય, આમ નહીં થાય, પણ હકીકતમાં કર્મના સંબંધ છે. એટલે ક્યારે ખોટું લાગી જાય એ ખબર પડતી નથી. એ આપણે બધાએ જોયેલું છે. તેમ છતાં વિતરાગોનું ડાપણ જોવા જેવું છે કે અંદરથી વિતરાગ કેમ કરીને થવાનું એ બતાડ્યું, અને બહાર પ્રેમ સ્વરૂપ કેવી રીતે થવું એનું એ પણ બતાડ્યું. આ બંને એક્સ્ટ્રીમ ભૂમિકા ભજવ્યા વગર છુટકારો નથી. એટલે એમ કીધું છે કે મોક્ષે જાણનારો સુરવીર હોય. એટલે આપણે દાદાની વિજ્ઞાનથી એ બધી સુરવીરતા આપણી અંદર પ્રગટ થાય. 4 વર્ણ કીધા છે અને આજે 4 વર્ણ વાળા વન સાઇડેડ થઈ ગયા છે. અને ખરેખર એક જ વ્યક્તિમાં 4 વર્ણ ઉત્કૃષ્ટપણે ખુલ્લા થાય, પ્રગટ થાય, એવું આ દાદાનું વિજ્ઞાન છે. એટલે ક્ષત્રિય એટલે શું? તો કે બીજાને નુકસાન થવા દે નહીં, બીજાનું સંપૂર્ણ રક્ષણ કરે, અને જે બીજાનું રક્ષણ કરે, બીજાનું બિલકુલ નુકસાન થવા દે નહીં, એવા પાકા નિશ્ચય સાથે અને સંપૂર્ણ સમર્પિત ભાવ, આ બધા જે ગુણ ક્ષત્રિયના છે એ ધીમે ધીમે આ દાદાની સમજણથી આપણે ખુલ્લા થતા જાય. ઉત્તમ બ્રાહ્મણ એટલે બ્રહ્મ તેજ સાથે, બ્રહ્મ નૂર સાથે, આપણને ખબર નથી પણ દાદાની કૃપાથી ને આશીર્વાદથી ને જ્ઞાનથી મહાત્માઓમાં એક નૂર પ્રગટ થયેલું છે કે જે આપણને સમજાતું નથી. દાદાએ કીધું છે કે નૂર પ્રગટ થતું જાય છે. શું કરે? બ્રહ્મ તેજ એ આવી પ્રકૃતિ બધાને જોડે. તૂટેલું હોય, ભાંગેલું હોય તો જોડે, બહારથી તૂટેલું હોય તો પાછળથી આવીને જોડી જાય. ભાંગફોડની વાત ના હોય અહીંયા. એટલે ઉત્તમ બ્રાહ્મણ, બ્રહ્મ તેજ સાથે, બ્રહ્મ નૂર સાથે. ઉત્તમ વૈશ્ય, વૈશ્ય એટલે ક્યારે ખોટ ખાય નહીં. એટલે દાદા ભગવાને ખુલ્લું કર્યું કે મહાવીર ભગવાને જગતના લોકોને જીવન ધંધો શીખવાડ્યો. મહાવીર ભગવાને જગતના લોકોને જીવન ધંધો શીખવાડ્યો કે જેમાં
ખોટ છે જ નહીં. સિંગ્યુલર પ્રોફિટનો ધંધો. આ જે લોકો ધંધો કરે છે ને એમને ખબર છે કે ધંધામાં પ્રોફિટ તો હોય પણ લોસ પણ હોય જ. પણ આ વિતરાગોનો માર્ગ અને દાદાએ અક્રમ સ્વરૂપે જે ખુલ્લો કર્યો એ સિંગ્યુલર પ્રોફિટ વાળો ધંધો એ આપણને મોક્ષ આપે. એટલે એના માટે શું કીધું? પુણ્યાનુબંધી પુણ્ય કમાણી કરાવે એવો આ ધંધો, જીવન ધંધો દાદાએ શીખવાડ્યો. જેનું પરિણામ શું આવે તો કે સર્વજ્ઞ પુરુષના દર્શન થાય, સર્વજ્ઞ પુરુષનો ભેટો થાય અને એ છેલ્લા દર્શન થતા જ બધી શ્રેણીઓ ચડી જવાશે. આપણે ચડવાની રહી નહીં. આપણે તો આ જેટલી આ લાગેલી ફાઇલો છે ને ઋણાનુબંધના લેતી દેતી વાળા, એમનો પ્રેમપૂર્વક ઉકેલ લાવી દીધો એટલે આપણે છૂટા. એ જ આપણા પગથિયા છે, એ જ આપણા ગુંઠાણા છે. એટલે મહાત્માઓને ગુંઠાણા લાગુ પડતા નથી. એ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે. ઉપરથી દાદાએ કીધું કે મારા મહાત્માઓને દેવોનું સંપૂર્ણ રક્ષણ છે અને દેવોએ બક્ષેલા છે. એટલે દેવોની પરીક્ષા એમણે આપવાની રહેશે નહીં. એ જોશે કે ઓહો દાદાના મહાત્મા જાઓ, તમને ગ્રીન સિગ્નલ, બોલો. હવે આવું આપણને દાદાએ કરી આપ્યું છે અને આપણે ગોળ ગોળ ફર્યા કરીએ છીએ. ઉત્તમ શુદ્ર એટલે સેવા કરવામાં છૂટ કાચા રહે જ નહીં. મન વચન કાયાથી તો સેવા કરે, પણ છેલ્લી સેવા એ જગતના લોકોનું કલ્યાણ થાવ એ આખી ભાવનાથી આપણે જીવી જઈએ છીએ. અને એવી પ્રકૃતિ પ્રેમ સ્વરૂપ કેવી રીતે ના હોય? પણ આપણે કહે ને વી આર અંડર મેકિંગ. એટલે ત્યાં સુધી જ્યારે બિલ્ડિંગ બદલાતું હોય ત્યારે આટલું બધું કાટમાલ પડેલો હોય, આવું હોય તેવું હોય, પણ એ પ્રોસેસમાં છે. એટલે કોઈનું જોશો નહીં. આપણે કામ કરીએ જાવ, દાદા આપણી પૂઠે ઉભા જ છે. અને આવો દાદા ભગવાનનો સંગ મળ્યો છે, મહાત્માઓનો સંગ મળ્યો છે. એ સંગ ગમે તે થાય છોડીને જવાય નહીં. એની જાગૃતિ રાખવાની છે. માર ખાઈને પણ અહીંયા જ પડી રહીશું. અહીંયા દાદાનો પ્રેમ મળશે, મોક્ષની મુક્તિ મળશે. અને મહાત્માનો પ્રેમ એટલે દાદાઈ પ્રેમ છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં